રોષ તો ગાંધીનગરમાં પણ છે। ગાંધીનગરના ગમીજ નજીક માઇનોર કેનાલની સફાઈ ન થતા ખેડૂતો પરેશાન છે। તંત્રની બેદરકારીના આક્ષેપ વચ્ચે ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરવાની ફરજ પડી। ગાંધીનગરના ગમીજ નજીક આવેલો માઇનોર કેનાલની સફાઈ ન થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। કેનાલમાં સફાઈના અભાવે પાણીના પ્રવાહને અસર થઈ રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા કેનાલની સફાઈ ન કરવામાં આવતા આખરે ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરવાની નોબત આવી છે। ક્યાંક કેનાલમાં ગાબડા પડ્યા છે તો ક્યાંક કચરો અને ઝાડી ઝાંખરા વધી જતા પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થયો છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું ન હોવાની ફરિયાદ છે। जमीन आई केनाल में साहेब 10 दिवस थी पानी आयु नहीं। 10 दिवस केनाल में घास ज एटलू बधु से पानी आयु नहीं साहेब। 10 दिवस कोई गंगारतु नहीं, निगम वाला गंगारता नहीं, अमार केनाल पर से साहेब से भी गंगारता नहीं। 10-4 दिवस थी फोन करिए कोई उठावतु नहीं, कोई एनो पकड़ो लेतु नहीं। ખેડૂતોએ સરીસૃપ પ્રાણીઓના ભય વચ્ચે કેનાલમાં ઉતરી સફાઈ કામગીરી હાથ ધરી। ખેડૂતોનો સવાલ છે કે જો કેનાલની જાળવણીની જવાબદારી તંત્રની છે તો તેમણે જાતે સફાઈ કરવાની ફરજ કેમ પડી। ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમ દ્વારા તાત્કાલિક કેનાલની સફાઈ અને સમારકામ કરવામાં આવે।